આપણા ઘરના દેવ, આપણા ઘરના માતાજી કોઈ બહારના ભુવાજીએ અથવા તો કોઈ બહારના વ્યક્તિએ વેણમાં બાંધ્યા હોય તો કેવી રીતે છોડાવી શકીએ? મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એના ઉપર ચર્ચા કરવાના છીએ. એના પહેલાં મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને પૂરો જોજો, કારણ કે અમુક માણસો વિડીયો પૂરો સાંભળતા નથી અને જાણકારીનો ઉપયોગ કરે છે અને પછી એમનું કામ થતું નથી અને ઉપરથી કામ બગડી જાય છે. જો કદાચ આ મારો અનુભવ જે તમને શેર કરું છું એ યોગ્ય સમજીને પછી જીવનમાં અને તમારી આધ્યાત્મિકતામાં ઉતારજો. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે મિત્રો કે અમારા દેવ બાંધવામાં આવેલા છે. આ પણ એક મિત્રની કોમેન્ટ જ છે, આ પણ આપણા ચેનલના એક સભ્યની કોમેન્ટ છે કે કોઈ બહારના ભુવાજીએ આપણા દેવ વેણમાં ઊભા કર્યા હોય તો કેવી રીતે છોડાવી શકીએ? તો મિત્રો, એના પહેલાં છોડાવવા પહેલાં પણ તમારે એ જાણવું જરૂરી છે કે દેવ વેણમાં ક્યારે બંધાય, બરાબર? અને બીજું કે તમારું દેવ વેણમાં બંધાય ત્યારે તમારે કેવી રીતે છોડાવવું એ ત્યારે નક્કી થાય જ્યારે તમને ખબર હોય કે આપણું દેવ કેવી રીતે વેણમાં ઊભું છે. જ્યાં સુધી તમને આ વસ્તુની નોલેજ નહીં હોય ત્યાં સુધી એ વસ્તુ તમે કરી શકવાના નથી. તો સૌથી પહેલાં તમારે જાણવાનું એ છે કે કેવી રીતના વેણમાં, કયા વેણમાં ઊભા કરેલા છે. જો તમને ખબર પડી જાય ત્યારે પછી એના રસ્તા થાય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપી દઉં કે તમારા ઘરમાં વર્ષોથી કોઈ દેવ દુઃખ ચાલી આવ્યું છે. ઘણા બધા ભુવાજી આવતા હોય, ઘણા બધા સેવકો ઘરે તમે બોલાવતા હોય. હવે બને છે એવું કે કોઈ ભુવાજીના વચનમાં તમારું દેવ ઊભું થઈ ગયું, હવે તમારે એને છોડાવવું છે. તો મિત્રો, તમે એટલું સમજી લો કે કોઈ પણ દેવ, તમારા કોઈ પણ ઘરના દેવ, કોઈ માણસ, કોઈ ભુવાજી, કોઈ સેવકના વચનમાં ઊભું રહેશે તો એ જે માણસે ઊભા રાખ્યા છે, એ જે ભુવાજીએ ઊભા રાખ્યા છે, એ જે સેવકે ઊભા રાખ્યા છે, એ વેણ સત્ય હોવું જોઈએ. કેમ કે આપણું દેવ, તમારું, મારું, કોઈ પણ શક્તિ, કોઈ પણ દેવ શક્તિ ત્યારે જ વચનમાં બંધાય જ્યારે એને લાગે કે એ વાત સત્ય છે અને એ વાતમાં એને રોકાવું જરૂરી છે. જેમ કે તમારા ઘરમાં દેવ દુઃખ છે, કોઈ ઘરનું દેવ તમને રૂષ્ટ છે અને તમને કંઈક હાનિ પહોંચાડે છે. કોઈ સેવક આવ્યા, બરાબર, એમને વચનમાં રાખ્યું કે અમુક ટાઈમ સુધી, અમુક દિવસો સુધી, અમુક મહિનાઓ સુધી, અમુક વર્ષો સુધી એને વચન રાખ્યું કે અમુક કામ થશે, અમુક જે હાનિ પહોંચે છે એ બંધ થશે અને જે પણ નુકસાન થયું છે એમાં થોડો ઘણો પણ ફેર દેખાશે, બરાબર, તો તમારું જે પણ થતું હશે એ હું સોંપી દેવડાવીશ. હવે આ વચન આપ્યું હોય ભુવાજીએ, સેવકે, પરંતુ એને એ પણ કીધું હોય દેવને કે એ ધણી જોડે, સામે જે માલિક છે, જે જામીનદાર છે, એમના જોડેથી અપાવીશ, બરાબર. જ્યારે તમે બોલીને ફરી જાઓ ત્યારે એ ભુવાજી પણ વચ્ચેથી નીકળી જાય છે અને તમને જે દુઃખ પડતું હોય એનાથી 2 ગણું દુઃખ વધી જાય છે. અને આવી કન્ડિશનમાં જો તમે કદાચ એવું માનતા હોય, જે પણ માણસે, જે પણ વ્યક્તિએ મને આ પ્રશ્ન કર્યો છે કે આવી કન્ડિશનમાંથી તમે દેવને બહાર નીકાળવા માંગતા હોય તો આ શક્ય વસ્તુ છે. કારણ કે તમે એ કરવા નથી માંગતા. હા, પણ તમને એવું લાગે છે કે માગણી ખોટી છે. ભુવાજીએ જે માગણી કરી છે, કેમ કે ભુવાજી દાણા જોઈને તમને કહેતા હશે અથવા તો ધૂણીને તમને કહ્યું હશે, તમને એવું લાગે છે કે માગણી અમાન્ય છે, અમારાથી પૂરું થાય એવું નથી, તો તમે માતાજીને 2 હાથ જોડી તમારી યથાશક્તિ પ્રમાણે જમાડી
અને ક્ષમા પ્રાપ્તિ કરીને પણ માફી માગીને પણ એ વચનમાંથી તમે નીકળી શકો છો, તમારા દેવને પણ નીકાળી શકો છો. પરંતુ જો કદાચ એ સાચા વચનમાં બેઠેલા છે, તમે કંઈક આપવાનું, કંઈક ન્યાય આપવાનું અથવા તો કંઈ પણ કરવાનું કીધું અને એના પછી એ વાતમાં દેવ બંધાયા છે અને એ વાત ધારે કે તમે કોઈ એવી બીટ મારી છે કે આ અમુક થવું જોઈએ, એ થઈ ગયું અને હવે તમે જે કીધું હતું એમને કે અમે વળતરમાં આ આપીશું, હવે તમે એ નથી આપી શકતા, એના માટે એને વચનમાંથી નીકળવાનું કહો છો, તો એનો કોઈ પણ માર્ગ નથી. ઉપરથી તમે જેટલું પણ એ માર્ગ ઉપર જવાનો ટ્રાય કરશો એટલા જ વધુ દુઃખી થશો. તો આ સત્ય છે. ભુવાજીએ કોઈ સેવકની ખોટી માગણી છે તો મેં તમને રસ્તો બતાવી દીધો, પણ તમારું દેવ વચનમાં બંધાયું છે, તમારું કામ થવા લાગ્યું છે, તમારી ગાડી પાટા ઉપર આવી ગઈ છે, તો તમે જે પણ કબૂલ્યું છે એ તમારે કર્યા વગર છૂટકો નથી. પરંતુ માગણી ખોટી ના હોવી જોઈએ. જે પણ વ્યવહાર હોય એ દેવના હોય, ના કે ભુવાજીના હોય, ના સેવકના હોય. તો આટલું મિત્રો તમારે યાદ રાખવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ પાર્ટ કયા વિષય ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.